ગુડ મોર્નિંગ. ચલો કે આપણે આજના સેશનની અંદર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ મીન્સ ડ્રિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ ધ ઓરિજિન ઓફ ધ રેઝિસ્ટિવિટી એના ઉપર ડિસ્કશન કરીએ. આપણે જાણીએ છીએ કે વાહકોની અંદર ધન વિદ્યુત ભારિત એવા ન્યુક્લિયસ હોય અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય, રિવોલ્વ કરતા હોય, ભ્રમણ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતા હોય. જ્યાં સુધી એ ભ્રમણ કક્ષાની અંદર છે ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે તેને નોર્મલી જેમ કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ તમને બધાને યાદ હશે કે એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એવું નામ આપેલું. એના પરથી વેલેન્સી આપણી રિપ્રેઝેન્ટ થાય. અને જો આ વેલેન્સ ઇલેક્ટ્રોન જે સૌથી બાહ્યતમ કક્ષકની અંદરના ઇલેક્ટ્રોન્સ છે અને જો ઇલેક્ટ્રોન્સ છટકીને બહાર આવતા રહે તો એ મુક્ત ઇલેક્ટ્રોન્સ બને. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન્સ એ વાહકની અંદર ગતિ કરતા હોય ત્યારે ભારે અને જડિત આયનો સાથે સતત અથડામણો અનુભવે. હવે ધારો કે પહેલાં એ સીધી રેખામાં જતો હોય, જેવો એ આયન જોડે અથડાશે એટલે એની દિશા બદલાશે. આવું બધા જ ઇલેક્ટ્રોન્સ સાથે થતું હશે. મતલબ કે અથડામણ બાદ તેઓ એ જ ઝડપથી ગતિ કરશે, પરંતુ એની જે દિશા હશે એ દિશા અસ્તવ્યસ્ત થઈ જશે. અને એટલે આવા જો બધા જ ઇલેક્ટ્રોનની ગતિને આપણે ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત ગતિને કારણે, બીજી ભાષામાં કહીએ તો અસ્તવ્યસ્ત દિશાને કારણે તેઓનો સરેરાશ વેગ શું થાય? શૂન્ય થાય. અને એટલે જ અહીંયા આપણે પહેલા પોઈન્ટની અંદર રિપ્રેઝન્ટેશન કરેલું છે કે બધા જ ઇલેક્ટ્રોનની જે અસ્તવ્યસ્ત ગતિ છે એને જો ધ્યાનમાં લઈએ તો સરેરાશ વેગ શું થઈ જશે? શૂન્ય. અને સરેરાશ વેગનું સૂત્ર શું? તો આપણને કહ્યું સર ઉપર બધા વેગોનો સરવાળો, નીચે અપોન ટોટલ સંખ્યા, એટલે સિગ્મા વીઆઈ અપોન એન ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં વીઆઈ એ જે આઈમો ઇલેક્ટ્રોન છે, કેમ કે અહીંયા તો અસંખ્ય ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને કહી શકીએ પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. જનરલ આપણે કીધું આઈમો ઇલેક્ટ્રોન. એટલે આઈમા ઇલેક્ટ્રોનનો ધારો કે વેગ વીઆઈ છે, તો આવા બધા જ વેગો જે છે એ બધાનો જો સરવાળો કરીએ અને એની સરેરાશ કાઢીએ તો એ શું આપણને મળે? 0. ચલો, આ થઈ ગઈ પહેલી કન્ડિશન. મતલબ કે આપણે જ્યારે આ કન્ડિશનની વાત કરી ત્યારે આપણે એવી ચર્ચા કરી કે બાહ્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. હવે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી છે. આપણે જાણીએ છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરશે. કેમ? કારણ કે તેના પર વિદ્યુતીય બળ લાગશે. પહેલાં તો પ્રશ્ન એ થાય કે સર આ વિદ્યુતીય બળ કેટલું હશે? તો પહેલાં તો આપણે જો પહેલા ચેપ્ટર પ્રમાણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર F અપોન ક્યુ. તો F બરાબર ક્યુ ઇન્ટુ E થાય અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ E હોય એટલે અહીંયા જો આપણે એ બળને વાત કરીએ તો બળ કેટલું હોય? માઇનસ E જેટલું. આ બળ થયું. આપણે એ પણ જાણીએ કે સર F બરાબર ma લખાય, તો એના પરથી પ્રવેગ બરાબર શું લખી શકાય? F અપોન m. એટલે જો હું છેદમાં m લઉં છું તો અહીંયા આપણને ખબર છે કે એ વેલ્યુ પ્રવેગને રજૂ કરશે, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. અને આ પ્રવેગ કોના કારણે આવ્યો? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. હવે આ પ્રવેગના કારણે બધા જ ઇલેક્ટ્રોન આ પ્રવેગની અસર હેઠળ એક જ દિશામાં ગતિ કરશે. ચલો, ક્લિયર આમાં બધા? મતલબ કે હવે દિશા બધાની કેવી હશે? મોર ઓવર સરખી. ચલો, તો અહીંયા જે માઇનસ E વેલ્યુ છે એ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, અને m એ ઇલેક્ટ્રોનનું દળ છે. હવે અહીંયા આપણે ફરીથી તે સમયે આઈમાં ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લીધો. હવે આપણે જાણીએ છીએ કે આઈમાં ઇલેક્ટ્રોનની આગળ થયેલ અથડામણ, કેમ કે આપણને ખબર છે કે ધારો કે ઇલેક્ટ્રોને અગાઉ કોઈક અથડામણ કરી લીધી હશે, મતલબ કે ટી સમય પહેલાં કોઈક અથડામણ થઈ હશે. હવે અથડામણ થયા પછી ટીઆઈ જેટલો સમય ધારો કે એણે પસાર કર્યો, અને આપણે જાણીએ છીએ કે પ્રવેગિત અસર હશે એટલે ધીમે ધીમે એનો વેગ શું થાય? વધતો જાય. પણ કયા સૂત્રને આધારે? તો આપણું જે સૂત્ર છે કે ટી સમયે વેગ અચળ પ્રવેગી ગતિની અંદર, તો આપણું સૂત્ર છે કે સર V બરાબર V0 પ્લસ AT. અહીંયા આપણે એની જગ્યાએ લખીએ છીએ કેપિટલ VI બરાબર સ્મોલ vi પ્લસ ATI.
જ્યાં સ્મોલ વીઆઈ એ એનો જે પ્રારંભિક વેગ હતો તે, કેપિટલ વીઆઈ એટલે ટીઆઈ સમય પછીનો એનો જે વેગ આવશે તે. ચલો તો આપણે સૂત્ર પ્રમાણે લખી શકીએ કે ટી સમયે તેનો વેગ વીઆઈ બરાબર સ્મોલ વીઆઈ પ્લસ પ્રવેગ આપણો છે તે ઈ બાય એમ ઇન્ટુ ટીઆઈ વડે રજૂ કરી શકાય. ચલો આ થઈ ગયો કોઈ એક કણના વેગની વાત. આપણી પાસે તો એન કણો છે એટલે હવે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણે લેવો પડે. એટલે આપણે બંને બાજુ સરેરાશ લેતા. હવે બંને બાજુ સરેરાશ લઈશું એટલે ટી સમયે જે વેગ છે આપણી પાસે કેપિટલ વીઆઈ એની સરેરાશને અહીંયા ડ્રિફ્ટ વેગ તરીકે રજૂ કરવામાં આવ્યો. મતલબ કે અહીંયા જે વીડી છે એ ટી સમયે બધા જ જે ઇલેક્ટ્રોન્સ છે એના વેગોની સરેરાશ છે. ક્યારે? જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો ત્યારે. તો આપણે જાણીએ સર આપણે સરેરાશ તો બંને બાજુ લેવી પડશે. એટલે આ સિગ્મા કેપિટલ વીઆઈની જે સરેરાશ લીધી એને તો આપણે નામ આપી દીધું વીડી. અહીંયા સ્મોલ વીઆઈની સરેરાશ આવશે એટલે 1/n સિગ્મા વીઆઈ પ્લસ એ તો અચળ છે, અચળ પ્રવેગી ગતિ આપણે કાઉન્ટ કરી, ઇન્ટુ ટીઆઈ એટલે ત્યાં 1/n સિગ્મા ટીઆઈ થઈ જશે. હવે આગળ આપણે અહીંયા સ્ટડી કરી ગયા પહેલા સમીકરણમાં કે સર સિગ્મા સ્મોલ વીઆઈ અપોન એન ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે એનનો જો ઉપયોગ કરીએ તો અહીંયા 1/n સિગ્મા વીઆઈ બરાબર શું થઈ જશે? 0. અને અહીંયા જે આ વેલ્યુ છે 1/n સિગ્મા ટીઆઈ મતલબ કે ટીઆઈ જેટલો સમય જે અહીંયા લીધેલો છે કણે ગતિ કરવા એની સરેરાશ જે બધા કણોની જો શોધીએ તો એને રિલેક્સેશન સમય તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે એનું જે સંજ્ઞા છે એ ટો છે, બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય. ચલો એની જગ્યાએ પ્રવેગની વેલ્યુ મૂકી દઈએ તો આપણને વીડીનું ફાઇનલ સૂત્ર મળ્યું -E/m ઇન્ટુ ટો. સૂત્ર યાદ રાખવાનું છે કેમ કે આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે. આપણે જાણીએ છીએ કે અહીંયા જે ટો મળ્યો આપણને એટલે કે જે રિલેક્સેશન સમય મળ્યો એના કરતાં જે કણો છે એમાં અમુક કણોએ એના કરતાં વધારે સમય લીધો હશે ગતિ કરવામાં અને બીજા અમુક કણોએ ઓછો સમય લીધો હશે, પણ છતાં આપણે આ સરેરાશને બધાના ઇક્વિવેલન્ટ સમય તરીકે આપણે લઈ શકીએ. તો અહીંયા તમે જોઈ શકો કે આ સર આપણી પાસે વીડીનું સૂત્ર આપણને -E/m ઇન્ટુ ટો આ રીતે મળે છે, જ્યાં અહીંયા ઇલેક્ટ્રોન ભલે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગિત થતા હોય છતાં અહીંયા આપણે એને સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી ગતિ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. આ ઘટનાને ડ્રિફ્ટ કહેવાય છે અને અહીંયા જે વેગ છે એને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ. હવે તમે જુઓ છો કે ડ્રિફ્ટને કારણે વિદ્યુત ક્ષેત્રને લંબ એવા કોઈપણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોનું ચોખ્ખું સંવહન થાય છે. મતલબ કે હવે આપણે અસ્તવ્યસ્ત ગતિને બદલે સીધી રેખાની ગતિ તરીકે રજૂ કરી શકીએ. ઇવન સુવાહકના અંદરના ભાગમાં એક સમતલીય ક્ષેત્રફળ એ વિચારીએ તો અહીંયા જેમ આપણને ડાયાગ્રામ આપેલો છે એ ડાયાગ્રામના આધારે તો અહીંયા તમે જુઓ આપણે એક ડાયાગ્રામ લીધો જેમાં એક ક્ષેત્રફળ એ લીધો અને ક્ષેત્રફળને લંબ એવો એક વિદ્યુત ક્ષેત્ર સદિશ આપણે ઈ દોરેલો છે અંદર. દરેકે આ ડાયાગ્રામને શાંતિથી સમજવાનો છે. આપણે અહીંયા આ ડાયાગ્રામના આધારે થિયરીનું વર્ણન કરીએ છીએ. હવે જે આપણી નેક્સ્ટ થિયરી છે, ચલો આ પહેલી થિયરી આવી કે ભાઈ ડ્રિફ્ટ એટલે શું સમજાવો, તો આપણે આ પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરવાની. હવે બીજો જે ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ વીડી અને આઈ વચ્ચેનો સંબંધ મેળવો અથવા વીડી અને જે વચ્ચેનો સંબંધ મેળવો. જે એટલે પ્રવાહ ઘનતા, આઈ એટલે પ્રવાહ. એ પોઈન્ટમાં આપણે જઈએ તો અહીંયા ફરીથી આપણે એક આકૃતિને ધ્યાનમાં લીધી. આકૃતિમાં એ આડછેદ ધરાવતો એક વાહક છે. એ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકેલું છે. અહીં એ આડછેદને દોરેલ લંબ વિદ્યુત ક્ષેત્ર ઈને કેવો હશે? સમાંતર. અથવા વિદ્યુત ક્ષેત્ર સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે. બીજો પોઈન્ટ આપણે કીધો ધારો કે ડ્રિફ્ટને કારણે ડેલ્ટા ટી સમયમાં ક્ષેત્રફળની ડાબી બાજુ વીડી ડેલ્ટા ટી જેટલા અંતરે રહેલા બધા જ ઇલેક્ટ્રોન
આ ક્ષેત્રફળને પસાર કરી જશે, કેમ કે આપણને ખબર છે કે સર ડ્રિફ્ટમાં આટલા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં જો વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કપાય એવા બધા જ ઇલેક્ટ્રોન્સ જે અહીંયા આપણે કેપિટલ એ ક્ષેત્રફળ રજૂ કર્યું છે એ ક્ષેત્રફળમાંથી પસાર થઈ શકે, મતલબ કે આટલામાંથી એ બધા પસાર થઈ જશે. એટલે આપણે આમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન્સને ધ્યાનમાં લેવા છે. હવે અહીંયા માની લઈએ કે ડેલ્ટા એક્સ જેટલા અંતરની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો પહેલાં તો આપણે લઈએ કે જે અહીંયા ધાતુ આપણે યુઝ કરીએ છીએ, ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલાં ધારી લીધી, જેને આપણે એની સંખ્યા ઘનતા કહેવાય. ધારો કે n છે, તો આપણે જાણીએ છીએ કે જો સંખ્યા ઘનતા આપણી પાસે હોય તો ઇલેક્ટ્રોનની આપણને કુલ સંખ્યા મળી જાય. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા બરાબર સંખ્યા ઘનતા ગુણ્યા કદ. કેમ? કારણ કે સંખ્યા ઘનતાનું સૂત્ર શું? તો સંખ્યા ઘનતા બરાબર કુલ સંખ્યા છેદમાં કદ. 11માની અંદર આ ટોપિક વાયુના ગતિવાદની અંદર આપણે સંખ્યા ઘનતાને વ્યાખ્યાયિત કરેલી. ચલો સંખ્યા ઘનતા આપણે સ્મોલ એન ધારી લીધેલી છે. હવે કદ કેટલું થાય? તો અહીંયા આપણને ખબર છે કે સર આડછેદનું ક્ષેત્રફળ એ છે અને અહીંયા આપણે કેટલી લંબાઈનો વાહક ધ્યાનમાં લીધો? વીડી ડેલ્ટા ટી. તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ કદને રજૂ કરે. ચલો આપણી પાસે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા આવી ગઈ. હવે આપણે જાણીએ છીએ કે સર આના પરનો વિદ્યુતભાર કેટલો? તો આપણે જાણીએ દરેક ઇલેક્ટ્રોન ઉપર -E જેટલો વિદ્યુતભાર હોય. તો ડેલ્ટા ટી સમયમાં આ ક્ષેત્રફળમાંથી જમણી બાજુ પસાર થતો કુલ વિદ્યુતભાર, તો Q બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ટુ એના પરનો વીજભાર, એટલે કે -E. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે ઉપર આવી ગઈ, NaVd ડેલ્ટા ટી ઇન્ટુ E. ચલો આપણી પાસે કુલ વિદ્યુતભાર આપણને મળી જશે. હવે આપણે જોઈએ કે ડેલ્ટા ટી સમયમાં આ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુતભારનું મૂલ્ય. તો આપણે જાણીએ સર વિદ્યુતભાર જો એમાં પ્રવાહ I હોય તો I ડેલ્ટા ટી એ ક્યુને રજૂ કરે, એટલે હું I ડેલ્ટા ટી બરાબર એ ક્યુ લઈ શકું, અને ક્યુ ઓલરેડી આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરેલો છે, NeAVd ડેલ્ટા ટી. હવે આપણને પ્રશ્ન થશે કે સર માઇનસ સાઇન ક્યાં ગઈ? તો યાદ રાખજો જે પ્રમાણે અહીંયા આકૃતિ આપી છે અને આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે છે? તો જમણી બાજુ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? ડાબી બાજુ. મતલબ કે જો હું આ વિદ્યુત ભારોની ગતિની વિરુદ્ધ દિશામાં વાત કરું, કે ઇલેક્ટ્રોન જો આટલા બાજુ જાય તો એટલા ધન વીજભાર ક્યાં જાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશાને ધ્યાનમાં રાખીને જો અહીંયા મારે ક્યુની વાત કરવી હોય તો એટલા ધન વીજભાર એ બાજુ ગતિ કરતા હશે, એટલે આપણે માઇનસ સાઇન દૂર કરીને એની જગ્યાએ શું પુટઅપ કરીએ? પ્લસ સાઇન. સો I ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ NeAVd ડેલ્ટા ટી. તો I બરાબર, હવે તમે જોઈ શકો બંને બાજુથી ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. અહીંયા પણ ડેલ્ટા ટી છે, કેન્સલ. અહીંયા ડેલ્ટા ટી છે, કેન્સલ. તો હવે બાકી શું રહ્યું? I બરાબર AVd Ne. બહુ શોર્ટમાં એને બોલાય છે I બરાબર અવની, AVd Ne. યાદ રાખજો આ સૂત્રને કમ્પલસરી કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે. ચલો ક્લિયર. હવે બીજો પોઈન્ટ આપણી પાસે પ્રવાહ ઘનતા કોને કહેવાય? તો પ્રવાહ ઘનતા આપણે જાણીએ સર J બરાબર I/A. તો આને ક્ષેત્રફળ A કેન્સલ થઈ જશે, એટલે આપણને શું મળશે? NVDE. J બરાબર 9. તો આપણી પાસે પ્રવાહ ઘનતાનું સૂત્ર આવ્યું. આપણે આગળ ઓમના નિયમમાં જ્યારે વાત કરી ત્યારે, અથવા આગળ આપણે પહેલાં તો આપણે આગળ જોયું કે વીડીની વેલ્યુ આપણે મેળવી લીધી. વીડી આપણી પાસે કેટલું હતું? EE/m ઇન્ટુ ટો, આટલી વેલ્યુ હતી. આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હવે લઈએ છીએ, એટલે માઇનસ સાઇન એમાં લેતા નથી. ઇન્ટુ એની જેમ હતું એમને રહેવા દો, તો આપણને શું મળશે? J બરાબર Ne²/m ટો E. અને જેમ આપણે વાત કરી કે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જે છે J બરાબર સિગ્મા E, એના આધારે આ બંનેને જો સરખાઈએ Ne²/m ટો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. E કેન્સલ થઈ જાય, તો આના પરથી આપણને સિગ્મા બરાબર Ne²/m ઇન્ટુ ટો આવી વેલ્યુ મળશે. આના પરથી એક પોઈન્ટ ક્લિયર થઈ જાય કે સર જે વાહકતા છે સિગ્મા,
એ સંખ્યા ઘનતાના સમપ્રમાણમાં છે. વાહકતા છે એ રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે. ઈ અને એમ નોર્મલી આપણને ખબર છે સર એ બદલાય નહીં, એટલે એ બંનેને તો આપણે અચળ લઈને ચાલીએ. આના કરતાં ઊંધું આપણે કહી શકીએ અવરોધકતા માટે કે અવરોધકતા એ એનના વ્યસ્ત પ્રમાણમાં છે અને અવરોધકતા એ ટો એટલે કે રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. તો તમે જોઈ શકો કે આ જે આખો પોઈન્ટ છે એ અહીંયા આપણને કેલ્ક્યુલેશનની અંદર અહીંયા આપણને આપેલો જ છે, તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા આપણી પાસે સૂત્ર આવી ગયું જે બરાબર એન સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટોઈ, જે બરાબર એન સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટોઈની જગ્યાએ આપણે પાછું જે બરાબર સિગ્મા ઈને રિપ્રેઝેન્ટ કરીએ એટલે છેલ્લું ફાઇનલ સૂત્ર આપણી પાસે સિગ્મા બરાબર એન સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટો. ચલો આઈ થિંક આપણે બધા બંને થિયરીથી વાકેફ થઈ ગયા છું કે અને આપણને ક્લિયર આઈડિયા પણ આવી ગયો છે કે બંને થિયરી આપણને શું કહેવા માગે છે, ડ્રિફ્ટ વેગ કોને કહેવાય, અને સેકન્ડ આપણે જો વીડી અને આઈ વચ્ચેનો સંબંધ મેળવવો છે તો એ સંબંધ આપણે કઈ રીતે મેળવી શકીએ. ચલો ક્લિયર. હવે આપણે ઉદાહરણ નંબર 3.1ની અંદર જઈએ. અહીંયા 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા એટલે આપણી પાસે આઈ આપી દીધો. એટલે પહેલા ક્વેશ્ચનની અંદર આઈ બરાબર 1.5 એમ્પિયર અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ, એટલે આપણી પાસે ક્ષેત્રફળ પણ આવી ગયું 1.5 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ, એટલે આપણે વીડી શોધવાનો છે. આગળ આપણે જોઈએ કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા એટલે આપણને કોપરની ઘનતા ડી આપી દીધી છે. 9 × 10⁻³ kg/m³ અને તેનો પરમાણુ દળાંક જેને આપણે અહીંયા શું કહેશું એમઓ બરાબર 63.5. યુ નથી લેવાનું, આપણે ગ્રામ જ લેવાના છે. એટલે 63.5 ગ્રામ આ વેલ્યુ આપણી પાસે છે. બીજું આપણને કીધું છે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. મતલબ કે ઝડપની સરખામણી કરવાની છે. ચલો પહેલાં તો આપણને ખબર છે કે સર આપણી પાસે ફોર્મ્યુલા આવો છે કે આઈ બરાબર અવની એ વીડી એની. આપણે આના પરથી વીડી કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે આપણને વીડી આવો મળે, વીડી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ એન ઈ. ચલો આવું સૂત્ર આપણી પાસે આવી ગયું. પ્રશ્ન એ છે કે સર આપણી પાસે રકમમાં આઈ તો છે જ, એ પણ આપેલો છે, ઈ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, પણ એન ક્યાંથી લાવો? એટલે હવે એનને મેળવવા માટે આપણે ફરીથી પાછા એક સ્પેશિયલ ફોર્મ્યુલામાં જઈએ. આપણે જાણીએ છીએ કે મોલ સંખ્યાની વ્યાખ્યા, તો મોલ સંખ્યા બરાબર એમ અપોન એમઓ બરાબર એન અપોન એને, આવું લખી શકાય. આના પરથી આપણને એન બરાબર મળે એમ અપોન એમઓ ઇન્ટુ એને, જ્યાં
એમ આપેલ પદાર્થનું દળ છે, એમઓ એ આપેલ પદાર્થનો પરમાણુ દળાંક છે અને એને એવોગેડ્રોંક છે. હવે આપણે જાણીએ છીએ કે સ્મોલ એન બરાબર એટલે કે સંખ્યા ઘનતા બરાબર કુલ સંખ્યા છેદમાં કદ. તો આ બાજુ પણ શું થશે? એમ અપોન વી ઇન્ટુ એને અપોન એમઓ. એમઓ એમ નામ રહેશે. એમ અપોન વી કોને રજૂ કરે? ઘનતાને, એટલે કે ડી એન એ અપોન એમઓ. તો તમે જોઈ શકો સ્મોલ એનનો એક બીજો ફોર્મ્યુલા અહીંયા આપણી પાસે આવી ગયો. આ ફોર્મ્યુલાને આપણે જો અહીંયા યુઝ કરીએ તો આઈ અપોન એ ડી એન એ અપોન એમઓ ઇન્ટુ ઈ. આપણી પાસે બધી વેલ્યુ છે જ. આઈ ઇન્ટુ એમઓ અપોન એ ડી એન એ ઈ બધી વેલ્યુ આવી ગઈ. હવે ખાસ જોવાનું કે હા સર આપણી પાસે આઈ 1.5 એમ્પિયર છે, એને મૂકી દેજો. એમઓ 63.5 ગ્રામ છે. હવે 63.5 ગ્રામ છે એટલે એને તમે જો ગ્રામમાં ને ગ્રામમાં રાખો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને એને જો કન્વર્ટ કરો છો, કેમ કે ગ્રામ છે એટલે આપણે એને શેમાં કન્વર્ટ કરવો પડશે? કેજીમાં. એટલે તમે એને કેજીમાં કન્વર્ટ કરશો એટલે એ વેલ્યુ આપણે કેટલી લઈશું અહીંયા? તો આ વેલ્યુ આપણે યુઝ કરશું 63.5 ગુણ્યા 10⁻³ kg. બધી વેલ્યુ આની અંદર સબસ્ટિટ્યુટ કરી નાખશો તમે વીડીના સૂત્રમાં અને આન્સર મેળવશો. આન્સર તમારો જે બુકની અંદર છે એ જ આન્સર તમને અહીંયા મળશે. આ સૂત્ર બુકની અંદર ઇનડાયરેક્ટલી આવવું જ કેલ્ક્યુલેશન એમણે મૂકેલું છે, પણ સૂત્ર તારવેલું નથી. આપણે સૂત્રથી જ એમાં કેલ્ક્યુલેશન કરશું જેથી કરીને આપણને એ સરળતા રહે. જ્યારે સૂત્ર એપ્લાય કરો છો ત્યારે દરેકે દરેક પોઈન્ટ્સને રિપ્રેઝેન્ટ કરવાનો. એમાં એમઓ શું છે, એન શું છે, એને શું છે, જેથી કરીને આપણો એક પણ માર્ક્સ ક્યાંય કટ થાય નહીં. ચલો ક્લિયર? તો આ થઈ ગયો પહેલો ભાગ. બીજા ભાગની અંદર આના આધારે આપણને વીડી તો મળી જશે. બીજા ભાગની અંદર કીધું કે ઉપરોક્ત મળેલ દીપ્ત ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ. યાદ રાખજો ઉષ્મીય ઝડપ હંમેશા કેટલી હોય? તો આપણે વાયુના ગતિવાદની અંદર સ્ટડી કરી ગયેલા છીએ કે મોટાભાગે જે ઉષ્મીય ઝડપ હોય એ નોર્મલી 1/2 mv². એ કેટલી હોય? જો આખા પરમાણુની વાત કરીએ તો 3/4 kBT જેટલી, બરાબર? એટલે આપણે અહીંયા 1/2 mv² બરાબર 3/4 kBT ઉપર જવાનું, અને આના પરથી V બરાબર વર્ગમૂળમાં 3 kBT અપોન m. આ રીતની કન્ડિશન આપણને મળે. જો કોઈ એક જ ગતિપથની વાત, કેમ કે આમાં 3 આપણે ખબર મુક્તતાના અંશો આપણી પાસે છે એટલે એના આધારે આપણને વેલ્યુ મળે, અને આ સૂત્રને આધારે તમારે V ઉષ્મીય ઝડપને કેલ્ક્યુલેટ કરી દેવાની, બરાબર? અંદર એ લોકોએ ખાલી કેબીટી યુઝ કરેલું છે એટલે ક્યાંક કન્ફ્યુઝન છે આ પોઈન્ટની અંદર, પણ છતાં આપણે એને કેલ્ક્યુલેશન કરવા ટ્રાય કરશું. બીજું આપણને કહ્યું સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ. યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ એટલે કે વિદ્યુત ક્ષેત્ર શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ. અને વિદ્યુત ચુંબકીય તરંગની અંદર એની પ્રસરણની ઝડપ કેટલી હોય? તો આપણે જાણીએ છીએ કે સર એ પ્રકાશના વેગ જેટલી જ હોય, એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો એ પોઈન્ટ જોડે તો અહીંયા તમે જોઈ શકો કે હા સર એ પોઈન્ટ્સને પણ ત્યાં એ લોકોએ રિપ્રેઝેન્ટ કરેલો છે. ચલો ક્લિયર? તો ખાલી આ સૂત્રોનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરવા તમારે ટ્રાય કરવાની. બી જે સેક્શન છે બરાબર, એમાં થોડીક અહીંયા મને ભૂલ દેખાઈ છે, પણ છતાં આપણે ખાલી સૂત્રને યાદ રાખી લેવાનું અત્યાર પૂરતું. બાકી એ કેલ્ક્યુલેશન આપણને ખબર જ છે કે આપણે એ પ્રમાણે એને ક્યાંય એપ્લાય કરવાનું નથી. ચલો ઉદાહરણ નંબર 2. આમ જોવા જઈએ તો થિયોરિટિકલ ક્વેશ્ચન છે. પહેલો પ્રશ્ન એ છે કે ઉદાહરણ 3.1માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે, તો પરિપથને બંધ કરતા લગભગ તાત્ક્ષણિક જ પ્રવાહ નિર્માણ કેવી રીતે થાય? આપણને ખબર છે કે સર આ તો કોના જેવું થયું કે એક પાઇપ છે, એ પાઇપની અંદર બધે પાણી તો ભરેલું જ હોય. હવે તમે
નળ જેવો ચાલુ કરશો એટલે આગળનું પાણી પહેલું આગળ આવી જશે. મતલબ કે એ ખબર જ છે કે જ્યારે તમે પાણી ભરો છો ત્યારે પાઇપની અંદર તો પાણી રહેલું જ હોય. એવું ન હોય કે પાઇપ ચાલુ કરો ત્યારે ઉપરથી પાણી નીચે આવશે. એવું જ આમાં છે. પરિપથની અંદર તમે જે વાહક યુઝ કરો છો એના બધા જ છેડા ઉપર બધે જ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. અને આપણે જાણીએ છીએ કે જેવું તમે અહીંયા પ્રવાહને પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા કરશો તો બધા જ ઇલેક્ટ્રોન સુધી કેમ કે આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્રની ઝડપ શું છે? પ્રકાશની ઝડપ. અને પ્રકાશની ઝડપ મતલબ તાત્ક્ષણિક. જેવું તમે સ્વિચ ઓન કરી તો આખા વાહકની અંદર જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન હશે તેના બધા પર વિદ્યુત ક્ષેત્રની અસર થશે. અને બધા પર વિદ્યુત ક્ષેત્રની અસર થશે એટલે આગળવાળો ઇલેક્ટ્રોન તો પહેલો બહાર નીકળી જવાનો. મતલબ કે તાત્ક્ષણિક પ્રવાહ તરત જ નિર્માણ પામે. ચલો ક્લિયર? તો એના માટે સમય લાગતો નથી. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે? અહીંયા આપણને ખબર છે કે દરેક મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસપણે પ્રવેગિત તો થાય જ છે. તેની ડ્રિફ્ટ ઝડપ ત્યાં સુધી વધે જ્યાં સુધી તે ધાતુના ધન આયન જોડે અથડાય નહીં. અથડામણ બાદ એ પાછી ડ્રિફ્ટ ઝડપ ગુમાવે, પાછો ફરીથી પ્રવેગિત થાય અને ફરીથી તેની ડ્રિફ્ટ ઝડપ બીજી અથડામણ ના થાય ત્યાં સુધી વધે અને આમ ચાલ્યા કરે. તેથી સરેરાશ રીતે ઇલેક્ટ્રોન નોર્મલી જે ઝડપ પ્રાપ્ત કરશે કઈ હશે? ડ્રિફ્ટ ઝડપ જ હશે. એટલે ત્યાં આપણે અચળ ઝડપ લઈએ છીએ અને ડ્રિફ્ટ ઝડપ લઈએ છીએ. ત્રીજો પોઈન્ટ, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? આપણે પહેલું જ જોયું કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ભલે નાનો હોય, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ભલે નાની હોય, પણ સુવાહકની અંદરની જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ એરાઉન્ડ 10⁻29 પર મીટર ક્યુબ છે. અને ક્લિયર છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે હોવાને કારણે પ્રવાહ આપણને મોટો જોવા મળે છે. ડી પોઈન્ટ, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? ના. યાદ રાખજો, ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે સર નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ જ્યારે ડ્રિફ્ટ થાય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ બધાની એક જ દિશાની ના હોય. કેમ કે ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોનના મોટા અસ્તવ્યસ્ત વેગ પર સંપાત થાય છે. અને લાસ્ટ, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હશે ને ત્યારે તો સુરેખ જ હશે. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સામાન્ય રીતે પ્રવેગી ગતિ થશે અને પ્રવેગી ગતિ હોવાને કારણે એનો જે પથ હશે કેવો હશે? વક્રાકાર હશે. આપણે આમાંય તે અચળ વેગી અને અચળ પ્રવેગી ગતિના જે આલેખ હતા એ આલેખની અંદર સ્થાનાંતરના આલેખ જે તમે જોશો તો તમને ક્લિયર આઈડિયા આવશે કે હા સર, એ આધારે જ એકમાં સુરેખા આપણને મળે અને બીજામાં શું મળે? વક્ર મળે. તો જો પ્રવેગ હાજર હોય તો વક્રાકાર ગતિ કહેવાય અને જો પ્રવેગ ગેરહાજર છે તો સુરેખ ગતિ હોય. ચલો ક્લિયર? તો ઉદાહરણ નંબર 3.2 સુધી કમ્પ્લીટ કરી દેવાનું અને જે બંને થિયરી છે એ થિયરી જેવી મેં રાઇટઅપમાં લીધી છે એવી જ રાઇટઅપમાં અંદર તમારે નોટની અંદર લઈ લેવાની. ચલો ઓકે, થેન્ક યુ.